જય શ્રી કૃષ્ણ, પાછળ મહાદેવ. વેલકમ ટુ માય બ્લોગ. તો અત્યારે હું જઈ રહી છું દૂધ લેવા માટે. અને અહીંયા આ લોકો માટે દૂધ અને ભાખરી ખાવા માટે રાહ જોઈ રહ્યા છે, પણ આજે હજી લેવા જવાનું છે. આવું હો લઈને ભગત બેસજે. અત્યારે 7:15 થયા છે અને ચલો આપણે દૂધ લેવા જઈએ. તો મારી જોડે આવી રહ્યા છે. હું જઈશ ત્યાં આવશે આ લોકો. જો આપણે દૂધ લઈને આવી ગયા છે અને અત્યારે ભગત ખાઈ રહ્યું છે અને આ પાણી ઘણા મૂકી દઈશું. ચોખ્ખું કરી દઈશું અને હાથ ફેરવીને ઊભું રે. એટલે ગાય બધું કૂતરાને બધા પીવે છે અહીંયાથી પાણી. દિવસમાં 5-6 વાર તો ભરવું જ પડે છે અને હવે વધારે ભરવું પડશે. આપણે ચકલીનું પણ જોઈ લઈએ. પણ આવું છે. જો અહીંયા મસ્ત મજાનું ફૂલ આવી ગયું છે. આપણે તેને સરસ મજાનું ધોઈને ભરી દઈએ. એટલે ત્યાં ભરીને કુંડું મૂકી દીધું છે. હવે આને આપી દઉં. ભગત તો ખાઈને જતું પણ રહ્યું. અને જો ચક્કી બેને એ અહીંયા માળો બાંધ્યો છે, જોઈ શકો છો. કેવો સરસ બાંધી દીધો છે અંદર. કેટલાય દિવસથી ઘાસ ફૂસ લઈને આવતી હતી તો. અને આ જો અહીંયા બધું સવાર પડે એટલે મારે બધું બપોરે તો બધું કરવું પડે. આ બધું લોકોના કચરા લઈને અહીંયા આવી જાય છે. એમાં તો શ્રીફળ ખાસ. ચાલ આપી દઉં. હા, તો અહીંયા જોઈ શકો છો કે આપણું દૂધ ગરમ થઈ રહ્યું છે. અને જો બહાર જોઈ શકો છો કે કૂતરું બીજું આવ્યું હતું તો એને પણ આપી છે. ત્યાં ખાઈ રહ્યું છે. 4 જણાને તો ઓલરેડી આપી દીધું ને આ 5મું છે. તો રોજની માફક જો આજે પણ સરસ મજાનો બફાઈ ગયો છે. અને હવે આપણે એને આવી રીતે એનો પલ્પ કાઢી લઈશું અને સરસ મજાનો સૂપ બનાવી દઈશું. અહીંયા ભગવાનને ચડાવવા માટે જે સરસ મજાના ફૂલ લઈ લીધા છે. આટલા જ મળ્યા છે આજે તો હજી સેવા કરવાની બાકી છે. પણ મેં કીધું ચલો પહેલાં કૂતરાઓને બધાને આપી દઈએ. બધાનું પતી જાય, દૂધ ગરમ થઈ જાય પછી હવે આપણે સેવા કરી લઈશું ભગવાનની. ત્યાં સુધી આ પણ થોડુંક ઠંડુ થઈ જશે. આપણા દીવા અહીંયા ભાનિયારી કરવા માટેના તૈયાર થઈ ગયા છે. અને આ સેવા કરવામાં ચલો હવે આપણે મંદિરેમાં જઈશું. આપણે આવી ગયા છે મંદિરમાં. અને હવે જો આજે લાઈટ કરવાની રહી ગઈ છે. હવે સેવા કરી લઈશું ભગવાનની. તો અહીંયા જોઈ શકો છો કે ઘણા દિવસ પછી આપણે જો કાલે બાજરી દળી હતી તે રોટલો બનાવી દીધો છે. અને અહીંયા આજે કેરીનું શાક બનાવવાનું છે. તો કેરી બાફવા મૂકી દીધી છે મેં, જોઈ શકો છો. હા, મારો તન્માય. હાલો તન્માય, શું કરી રહી છે? કશું નહીં. એવું કેવું કશું નહીં, કંઈક તો કરતો જ હોય. જોઈ શકો છો કે આપણું સરસ મજાનું કેરીનું શાક બની ગયું છે. અને અત્યારે બનાવવાની છે ચોખાની સેવો બનાવવાનું નક્કી કર્યું છે. તો જો આ તપેલું લીધી છે. આ તપેલી ભરીને એક તપેલું ચોખાનો લોટ લેવાનો છે. એટલે આપણે પાણી 2 ભરીને લેવાનું છે. ને આ તપેલું લઈ લીધું છે મેં. તો આ 2 તપેલું ભરીને આપણે પાણી લઈશું.
તો જો એક તપેલી નંખાઈ ગઈ છે, અંદર આ બીજી તપેલી છે. તો ચલો પછી આપણે ગેસ ઉપર ચડાવી દઈશું. તો જો અત્યારે એકદમથી જ બનાવવાનું નક્કી કર્યું છે, તો એકદમ સરસ અને મસ્ત પોચી થાય એટલા માટે મેં અહીંયા સાબુદાણા લીધા છે. સાબુદાણા આપણે મિક્સર જારમાં કાઢીને આવી રીતે એમાં આપણે ક્રશ કરી દઈશું. તો જો અહીંયા આપણે સાબુદાણાનું એકદમ આવી રીતે પાવડર બનાવી દીધો છે. અહીંયા અજમો લીધો છે આટલો થોડોક, અને જીરું લીધું છે. તો ચલો હવે આપણે આ બધું આની અંદર પાણીની અંદર નાખી દઈશું. અને અહીંયા લીલા મરચાં લીધા છે, તો તે પણ મિક્સર જારમાં આપણે કચરા વાટી કાઢીશું અને પછી તે પણ આપણે પાણીની અંદર નાખી દઈશું. તો અહીંયા જોઈ શકો છો કે આપણું મરચું પણ વટાઈ ગયું છે, ને તે પણ નાખી દઈશું આની અંદર આપણે. અને હજી મીઠું નાખવાનું બાકી છે, તો ચલો આપણે મીઠું પણ નાખી દઈશું આપણે. જો અહીંયા મેં મીઠું લઈ લીધું છે, તે પણ નાખી દઈશું આની અંદર. અને બધું જો સરસ મજાનું હવે એને ઉકળવા દઈશું આપણે. બરાબર ઉકળી જાય પછી આપણે આની અંદર લોટ એડ કરવાનો છે. તો જો અહીંયા જોઈ શકો છો કે આપણું પાણી સરસ મજાનું ઉકળી ગયું છે. તમે જોઈ શકો છો કે અહીંયા બધે પણ થઈ ગયું છે. મેં થોડો ગેસ ધીમો કર્યો છે અત્યારે. અને હવે આપણે ઓલમોસ્ટ 15-20 મિનિટ જેવું થઈ ગયું છે અને સરસ મજાનું ઉકળી પણ ગયું છે. જો અહીંયા મેં પાપડીઓ ખારો લીધો છે, તો તે નાખી દઈશું આની અંદર. ઉકળવા દઈશું. પાપડીઓ ખારો નાખીને હલાવી દઈશું. તો ઉકળી જાય પછી આપણે લોટ એડ કરીશું. આમ તો અમે ચૂલા ઉપર કરીએ છીએ, પણ આજે એકદમથી નક્કી કરી દીધું છે એટલે ગેસ ઉપર બનાવી દીધું. આ ફર્સ્ટ ટાઈમ ગેસ ઉપર હું બનાવીશ, બાકી ચૂલા ઉપર જ અમે કરીએ છીએ. તો જો અત્યારે અમે ગેસ ઉપરથી નીચે ઉતારી દીધું તપેલું. આમ શું કહેવાય, લોટ ભરેલી તપેલી છે. અને અહીંયા જોઈ શકો છો. હવે આપણે આની અંદર નાખીશું ધીમે ધીમે, અને પછી વેલણ વડે હલાવતા જઈશું. ચલો નાખો ધીમે ધીમે. ઉધર નાખી જ દેવું ભોરે થોડું ઘણું. નાખ નાખ. થોડું ઘણું નાખી દેવું છું કરી પહેલાં. જો ઉડે છે ઉડે છે ઉડે છે. એ હે હે હે. હમણાં ઊભો રહે દે. એમ ના કરાય, ધીમે ધીમે ઉડવા છે તન્મય. લાઈ હું કરું 2 મિનિટ. ગઠ્ઠા થઈ જશે પછી આને ફટાફટ હલાવવું પડે બેટા. હમણાં ખમ 2 મિનિટ. એ ગઠ્ઠા ભાગવા છે ને બહુ પેલું એ થઈ જાય. પાણી ઉકળ્યું હતું એટલે નાખો થોડુંક. ચાલે ધીમે ધીમે. આટલું બધું ના નાખી દેતો. નાખી દઈ થોડુંક. ચાલે ધીમે રહીને ઉડવું ના જોઈએ. બસ હવે ના નાખીશ. હવે ના નાખીશ. ઉભો રહે પછી બહુ કઠણ બી નહીં, કારણ કે સેવ પાડવાનું છે એટલે થોડું ઢીલું જોઈએ. મૂકી દેવા નહીં જોઈએ.
ગરમ હલાવી દઉં કરી દઈશું સેજ સરખું બધું આજુબાજુ મિલાઈ દઈશું. ગરમ ગરમ લાગે છે. જો અહીંયા જોઈ શકો છો કે આપણું સરસ મજાનું હલવાઈ ગયું છે. હવે આપણે એને સીજવા માટે ગેસ ઉપર મૂકી દઈશું. આપણો લોટ તૈયાર થઈ ગયો છે. તો અહીંયા જાળીવાળો સંચો તૈયાર કરી તેલ લગાવી દઈશું હવે આમાં. અને જો સરસ મજાનો સીજી ગયો છે લોટ. જો જૈમિક તો ખાવા બી માંડ્યો. તો આની અંદર આપણે પહેલાં લસોડી દઈશું. જો અહીંયા મેં લોટો લઈ લીધો છે આવી રીતે, અને પછી એને લસોટી કાઢીશું. લોટો લઈ લીધો છે અને લસોટી કાઢીશું આવી રીતે. અને અહીંયા જો આ તૈયાર કરી દીધો છે, તેલ લગાવી દીધો છે, અને હવે અહીંયા પાથરી દીધું છે. એટલે એની અંદર આપણે સેવ પાડીશું. અહીંયા જોઈ શકો છો કે આપણી સેવો પડી ગઈ છે. જો જોઈ શકો છો 1 2 3 and 4. હા જો છોકરાઓએ પાડી છે અને મેં લસોટ્યું હતું. અને આટલું કીધું હવે ખાવા માટે રાખ્યું છે. નીચે ચોંટી ગયું હતું તો તે છે. તો હવે આ બધાને ઉપર ખાટલો પાથરેલો છે તેની અંદર કરી દઈશું, તડકામાં મૂકી દઈશું. જો આપણે આવી ગયા છે અત્યારે ઉપર. ઓ નો, ये क्या हो गया? પવનનું ઉડીને નીચે પડી ગયું છે મારું ચીટી યાર. અને અહીંયા જો ઓહો જોઈ શકો છો. અને આપણા પાપડ પણ મસ્ત મજાના થઈ ગયા છે. જો અત્યારે મહાદેવ આરતી થઈ રહી છે અને અત્યારે સૂર્યનારાયણ જો અસ્ત થઈ રહ્યા છે. જોઈ શકો છો મસ્ત મજાના દેખાઈ રહ્યા છે તમને બધાને. જો તો ચાલો હવે હું આ બધું નીચે લઈ લઈશ. અને અત્યારે 6:45 થવા આવ્યા છે. અને જૈમિકને થોડીક તબિયત બગડી ગઈ છે, એટલે માટે એને દવાખાને પણ મારે લઈને જવું પડશે. તો આના પછી હું દવાખાને જઈશ એને લઈને. તો અહીંયા જોઈ શકો છો જો પીપળાના પાન દેખાય છે. આ છે પીપળો છે. બાજુમાં જે ગ્રીન દેખાય છે એ વડ છે. વડના પાન નથી ગયા અને પીપળો સાવ ખાલી થઈ ગયો છે. એવું થયું છે, જોઈ શકો છો. ચલો આ બધું લઈ લઈશું. હા તો બસ વિડીયોનો અહીંયા જ એન્ડ કરી રહ્યા છે. તો આજનો મારો વિડીયો ગમે હોય લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ. પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ. કેટલું ફાઇન જોઈ શકો છો તમે.